વૃષભ રાશિવાળો આવનારા 7 દિવસોમાં 3 વસ્તુઓથી હાથ ધોવા પડશે. આજનો વિડિયો તમને ડરાવવા માટે નહીં પરંતુ સતર્ક કરવા માટે આવ્યો છે, કારણ કે આ 7 દિવસો દરમિયાન 3 મોટા ગ્રહો પોતાનું રાશિ પરિવર્તન કરવાના છે. અંતરિક્ષમાં તમારી રાશિ માટે ગ્રહોનો એવો ચક્રવ્યૂહ તૈયાર થઈ રહ્યો છે કે ખુશીઓનો ડંકો તો વાગશે, પરંતુ પડકારોનો પહાડ પણ તમારી સાથે ટકરાવવાનો છે. વર્ષો પછી આવો મહાસંયોગ બન્યો છે જ્યારે 3 ગ્રહો એક સાથે તમારી કુંડળીમાં ખલબલી મચાવવાના છે. જે સપના તમે જોયા હતા, શું તે પૂરા થશે? ઘણા દિવસોથી તમે ખૂબ પરેશાન છો કે પૈસા હાથમાં બચી રહ્યા નથી, અને દોષ દરેક વખતે નસીબને આપવામાં આવે છે કે મારું તો નસીબ જ ખરાબ છે. પણ એટલું ધ્યાન રાખજો, વૃષભ રાશિવાળા, પરિવર્તન કુદરતનો નિયમ છે. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી, અને જે વર્ષોથી નથી થયું તે હવે થવાનું છે. તમારા નસીબમાં 4 ચાંદ લગાવવા સૂર્ય, શુક્ર અને ગુરુ સ્વયં મહેરબાન થઈ રહ્યા છે. 14 એપ્રિલથી સૂર્ય તમારી રાશિમાં પાવરફુલ થઈ જશે. જેવા જ મેષના ગોચર કરશે, મેષ સંક્રાંતિ શરૂ થશે. તે સાથે જ વૃષભ રાશિના જીવનમાં ચારે તરફથી એક નવી શરૂઆતનો સંકેત દેખાઈ રહ્યો છે. જે તમે સપનામાં પણ વિચાર્યું ન હતું, એવી પરિસ્થિતિઓ નિર્મિત થવાની છે. કારણ કે સૂર્ય ઊર્જાના કેન્દ્ર છે, સૂર્ય આત્મવિશ્વાસ વધારવા વાળા છે, સૂર્ય બધા ગ્રહોના રાજા છે. વર્ષો પછી આટલું મોટું ગોચર થઈ રહ્યું તો વૃષભ રાશિવાળા, તમારા જીવન પર ઊંડો પ્રભાવ પડવાનો છે. પરંતુ સૂર્ય જે છે તે એક ગરમ ગ્રહ છે, ક્રૂર ગ્રહ છે, જે કારણે જ્યારે તેમના તેજ કિરણો તમારી રાશિ પર પડશે તો કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે. તો તે નકારાત્મકતા શું જીવનમાં આવશે? શુક્ર જે 19 એપ્રિલના રોજ સ્વરાશિ વૃષભના ગોચર કરશે તો શું પ્રભાવ જોવા મળશે? અને દેવગુરુ બૃહસ્પતિ, જે દેવતાઓના ગુરુ છે, તેઓ પોતાનું નક્ષત્ર પરિવર્તન 20 તારીખે કરશે. તો વૃષભ રાશિના જીવનમાં કઈ ખુશીઓ આવવાની છે? 3 મહાપરિવર્તનની જાણકારી આજે વિડીયોમાં મળશે. બહુ મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરવાના છીએ. આજનો વિડીયો સામાન્ય ન સમજતા આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે તો ચોક્કસ બ્રહ્માંડની કોઈ યોજના તમારા માટે રહી છે, કોઈ એવી યોજના તમારા માટે બનાવવામાં આવી છે, ત્યારે જ તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો. આ વિડીયોને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા. જો આ વિડીયો મળ્યો છે તો સમજી લેજો, કિસ્મત બદલાવવાની છે. આને બસ અંત સુધી જોઈ લેજો. 3 બહુ મોટી ઘટનાઓ તમારા જીવનમાં થવાની છે, જે સૂર્ય, શુક્ર અને ગુરુનો પ્રભાવ હશે. 14 એપ્રિલ પછીનો સમય એક બહુ સારો ઉચ્ચ આત્મવિશ્વાસ બતાવી રહ્યો છે, કારણ કે સૂર્ય અત્યાર સુધી તેટલી ઊર્જા સાથે પ્રભાવ જમાવી શકતા ન હતા, જે હવે દેખાશે. કારણ કે સૂર્ય હવે ઉચ્ચના થઈ ચૂક્યા છે. તમારી રાશિમાં કાફી પાવરફુલ નજર આવી રહ્યા છે. કોન્ફિડન્સ તમારો વધારવાના છે. ઘણા દિવસોથી તમે થાકેલા હતા, હારેલા હતા. તમને એવું લાગતું હતું કે હું કંઈ નહીં કરી શકું. પરંતુ હવે એક અલગ જ ઊર્જા વૃષભ રાશિવાળા મહેસૂસ કરશે. જેવું કે માની લો, કોઈએ તેમના ખભા પર હાથ રાખીને કહ્યું હોય કે તું ચિંતા ન કર, હું તારી. સૂર્યદેવ એવું જ સાથ નિભાવવાના છે, અને તમે વચ્ચે રસ્તે નહીં છોડે, તમારી નૈયા પાર લગાવવાના છે. એવો આત્મવિશ્વાસ તમારી અંદર જાગૃત થશે કે જે કામ ઘણા સમયથી અટકેલા હતા તેમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરશો. ક્યાંક કેટલા લોકો જે તમે પરેશાન કરી રહ્યા હતા, વિરોધીઓ, શત્રુઓ, તેમના પર પણ તમે વિજય મેળવવાના છો. ક્યારેક આ લોકોના મેના ટોણાથી, તેમના વારંવાર પરેશાન કરવાથી તમે તૂટી જાઓ છો અને પોતાને નબળા માનવા લાગો છો. પરંતુ સૂર્યદેવ હવે તમારી મદદ કરશે, તમારી અંદર આત્મવિશ્વાસ જગાડશે, તમારી અંદર હિંમત પેદા કરશે, જેનાથી તમે તમારા સપનાઓને તમારા દમ પર પૂરા કરી શકશો.
પરંતુ અમે તમને જણાવ્યું હતું, સૂર્યના કિરણો તેજ ગતિથી તમારી રાશિ પર પડે છે. તો નકારાત્મક પ્રભાવ શું હશે? બહુ વધારે ગુસ્સો, બહુ વધારે અહંકાર તમારી અંદર આવી શકે છે. નાની નાની બાબતોને એકદમથી પકડી લેવી અને 3-4 દિવસ એ જ વસ્તુઓ મગજમાં ઘૂમતી રહેવી, તેનાથી ચીડિયાપણું આવી શકે છે. તમે ખુદ પર કંટ્રોલ નહીં કરી શકો, જે કારણે કામ બગડી શકે છે, સંબંધો બગડી શકે છે, આવતો પૈસો પણ હાથમાંથી જઈ શકે છે. અહંકારથી બચવાનું છે, ગુસ્સાથી બચવાનું છે, નહીંતર જે કંઈ મળવાનું હતું તે પણ હાથમાંથી ચાલ્યું જશે. એપ્રિલ પછીનો સમય આત્મવિશ્વાસથી ભરેલો છે. કામો બનવાનો સમય છે. પરંતુ જ્યારે 19 એપ્રિલનો દિવસ આવે છે, અસુરોના ગુરુ, દાનવોના ગુરુ શુક્રદેવ પોતાનું રાશિ પરિવર્તન કરવાના છે. સ્વરાશિ વૃષભમાં જ ગોચર કરશે, જે તમારી રાશિ છે. તો વિચારો કેટલો મોટો પ્રભાવ તમારા પર પડવાનો છે. બહુ સ્ટ્રોંગ રીતે તમારા પર ઇફેક્ટ નાખવાના છે. શુક્ર જે પ્રેમને દર્શાવે છે, શુક્ર ભાગીદારીને દર્શાવે છે અને તમારા જીવનમાં સંપન્નતા પણ લાવે છે. વાહન ખરીદવાના પ્રબળ યોગ નજર આવી રહ્યા છે. ઘણા દિવસોથી જો તમે કોઈ નવી ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ અધૂરી યોજનાઓ તમારા સપનાઓને તોડી રહી હતી, તો હવે તે સપનું જરૂર પૂરું થશે. ઘરમાં નવું વાહન આવવાના યોગ છે, સુખ સુવિધાઓ આવવાના યોગ છે. પરંતુ સાથે સાથે શુક્ર જે છે તે તમને ઉતાવળના ચક્કરમાં ફસાવી શકે છે. માણસના જ્યારે કામ બને છે તો તે વિચારે છે કે કેમને એકસાથે 10 જગ્યાએથી કમાણી કરવામાં આવે, શોર્ટકટથી પૈસા કમાવામાં આવે. ત્યાં શુક્રદેવ તમને ઉતાવળમાં ફસાવી શકે છે. તમારે બહુ ઉતાવળવાળા કામ નથી કરવાના. જે કરવાનું છે શાંત મગજથી કરવાનું છે. આત્મવિશ્વાસ બહુ સારો છે, પરંતુ ઉતાવળ બતાવશો, એક કામ પૂરું થતાં પહેલાં જ બીજું કામ હાથમાં લઈ લેશો, તો પહેલું કામ પણ નહીં થઈ શકે અને બીજું પણ નહીં. શાંત મગજથી પહેલા કામને પૂરું કરીને બીજા કામ પર લાગશો તો સફળતા સતત મળશે. શોર્ટકટનો રસ્તો નથી શોધવાનો, કારણ કે કોઈ બિલ્ડિંગ પર ચડવું હો તો આપણે એક પગથિયું ચડીને ઉપર જઈએ છીએ. તેવી જ રીતે તમારે તમારા જીવનમાં પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. ધીરજ રાખશો, ખુદ પર વિશ્વાસ રાખશો અને ઉતાવળથી બચશો તો બહુ સુંદર સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર થઈ જશો. હવે એક ખુશખબરી તમારા જીવનમાં આવવાની છે. બહુ ધ્યાનથી સાંભળજો. 20 એપ્રિલના દિવસે જેવા જ ગુરુ પહોંચશે પુનર્વસુ નક્ષત્રમાં. પુનર્વસુ જે ગુરુનું નક્ષત્ર છે, જ્યારે પણ કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ વધુ શુભ થઈ જાય છે. વૃષભ રાશિ માટે આ નક્ષત્ર પરિવર્તન સફળતાની નવી સીડી સાબિત થશે. ગુરુ જે ભાગ્યના કારક છે અને પુનર્વસુનો શાબ્દિક અર્થ શું થાય છે? પુનઃસ્થાપના, જે પાછળ છૂટી ગયું હતું તેની ફરીથી સ્થાપના થવાની છે. તમે આ વાત લખીને રાખી લો. ઘણા દિવસોથી તમે પરેશાન હતા કે આ ચાન્સ મેં કેવી રીતે મિસ કરી દીધો, આ તક મારા હાથમાંથી કેવી રીતે ચાલી ગઈ. તો એ જ તક હવે તમારા માટે ફરી બનશે, પરંતુ આ વખતે તેને ચૂકવાની ભૂલ ન કરતા. સાથોસાથ કોઈ અટકેલા પૈસા હતા, માની લો તમે ક્યાંક પૈસા લગાવી ચૂક્યા હતા અને રિટર્ન નહોતું મળી રહ્યું, તો રિટર્ન મળશે. કોઈ ઉધારી ચૂકી ન હતી તો તે ઉધારી પાછી મળી જશે. સંબંધો જે તૂટી ચૂકી હતા તેમની પુનઃસ્થાપનાનો સમય બનશે 20 એપ્રિલ પછીથી. પરંતુ 3 વસ્તુઓથી હાથ પણ ધોવા પડી શકે છે. કાન ખોલીને મારી વાતને એકદમ શાંત મગજથી સાંભળજો. સૂર્યદેવ તમને આત્મવિશ્વાસ આપવાના છે, પરંતુ સ્વયં પર ધ્યાન આપવું તમારી પહેલી પ્રાધાન્યતા હોવી જોઈએ. થોડી સફળતા મળી અથવા થોડી નિષ્ફળતા મળી બીજાને જોઈને બળવું
અથવા આની પાસે આટલું છે, મારી પાસે તો આટલું જ છે તેવું વારંવાર વિચારવું તમારા હાથમાંથી એક બહુ મોટી સફળતાને છીનવી શકે છે. ભગવાન પણ કહે છે કે જો તું ખુદ પર ધ્યાન આપીશ, ખુદ પર સમય લગાવીશ તો તારો સમય હું સુધારી દઈશ. પરંતુ બીજાની તુલના કરવામાં કે બુરાઈ કરવામાં સમય વીતી ગયો તો આ સમય પાછો નહીં આવે અને તમારે એક બહુ હોવા પડશે. ગુરુ ગ્રહ જે દેવતાઓના ગુરુ છે તેઓ એ જ ઈચ્છે છે કે તમે વડીલોનો આદર કરો. આ વાતને ગાંઠ બાંધી લો. વૃષભ રાશિવાળા, ક્યારેક કામનું પ્રેશર આપણને નેચીડિયા બનાવી દે છે. વાણીમાં મધુરતા નથી રહેતી. જ્યારે પણ કોઈ ઘરની મોટી વ્યક્તિ આપણને કંઈક કહે છે તો આપણને દલીલો કરી લઈએ છીએ. આપણને વડીલોનો આદર કરવાનું છે. અનાદર કરશો તો ગુરુ ગ્રહ નારાજ થઈ જશે. જે ભાગ્યોદય આપવાવાળા છે તેમને નારાજ ન કરતા, નાહિંતર સોનેરી ભાગ્યથી હાથ ધો. વા પડી જશે. આની સાથે સાથે જે શુક્ર છે તે તમને ખોટા લોકોથી સાથે જોડશે. ખોટી સંગત તમારા જીવનમાં આવી શકે છે જે તમને બરબાદી તરફ લઈ જશે. એટલા માટે ધ્યાન રાખજો. જે લોકો તમારી ખોટી વાતો પર પણ તમારો સાથ આપે, જે લોકો કંઈક ખોટું કરવા પર પણ તમારા માટે તાળી વગાડે, આવા લોકો તમારા પોતાના ન હોઈ શકે. આ શુક્ર દ્વારા મોકલવામાં આવેલા કેટલાક ગુપ્ત શત્રુઓ છે, એમનાથી તમારે બચીને રહેવાનું છે. નહીંતર આવનારું કામ બગડી શકે છે. 2 ઉપાય જણાવવા માંગીએ છીએ જેથી આ 3 ગ્રહો તમારી જિંદગીમાં શુભ ફળ આપે. સૌથી પહેલો ઉપાય, તમારે સૂર્ય દેવતાને જળ અર્પિત કરવાનું છે. પરંતુ તે જળના લોટામાં થોડું ગંગાજળ અને થોડા અક્ષત ચોખા ભેળવવાનું છે. તેનાથી લાભ ઘણો વધી જશે. ગુરુને પ્રસન્ન કરવા વડીલોના સન્માન કરવાનું છે અને શુક્રને મજબૂત બનાવવા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનો છે. તેમને સફેદ રંગની મીઠાઈ અર્પિત કરવાની છે અને મંત્ર બોલવાનો છે. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. તમને ચમત્કાર બીજા દિવસથી મહેસૂસ થશે. વૃષભ રાશિવાળા, જો તમારે જીવનમાં કોઈ સમસ્યા છે જે ખતમ થવાનું નામ નથી લઈ રહી તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તેનું સમાધાન આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું.